નેપાળમાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે। 40 ભારતીયોને લઈ જતી ભારતીય બસ તનાહુન જિલ્લામાં મૃસ્યારગઢી નદીમાં પડી હતી। નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમાંડુ જઈ રહી હતી। અકસ્માતની પુષ્ટિ કરતા નેપાળ પોલીસે જણાવ્યું કે 40 લોકોને લઈ જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મૃસ્યારગઢી નદીમાં પડી ગઈ હતી। જિલ્લા પોલીસ કચેરી તાનાહુના ડીએસપી દીપકુમાર રાય જણાવ્યું હતું કે યુપીએફટી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં પડી હતી અને નદી કિનારે પડી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ પોખરાથી રાજધાની કાઠમાંડુ તરફ જઈ રહી હતી। જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શુક્રવારે સવારે લગભગ 11:30 વાગે થઈ હતી। દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી। 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 લોકો ઘાયલ છે। સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે ઘાયલોને। આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમાંડુ જવા રવાના થઈ હતી। અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રે તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે। આ દુઃખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે। વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે।